Hello students, my name is Krishna Patel. I am working as an English teacher at Satkeval Vidya Mandir, Sarsa. Today we will learn Standard 10 English Unit 1 Against the Odds. In this unit, there are three parts of story, right? આજે આપણે ધોરણ 10માં સબ્જેક્ટ ઇંગ્લિશ યુનિટ નંબર 1 તેમાં અગેન્સ્ટ ધ ઓડ્સ વિશે ભણીશું. આ યુનિટમાં 3 પાર્ટ છે. We learned about part 1 trek to Tajnagar in the previous video. So students, today we learn about part 2 Sitapur's light. આપણે પહેલાના વિડીયોમાં પાર્ટ 1 ટ્રેક ટુ તાજનગર વિશે ભણી ગયા. તો આજે આપણે પાર્ટ 2 સીતાપુર્સ લાઇટ વિશે ભણીશું. Before learning about this part 2, let's revise part 1. Part 2 ભણીએ એ પહેલાં આપણે પાર્ટ 1 એટલે કે ટ્રેક ટુ તાજનગર વિશે રિવિઝન કરી લઈએ કે ટ્રેક ટુ તાજનગરમાં શું સ્ટોરી હતી. What was the story in part 1? The residents of Tajnagar village near Gurugram have been striving for a railway station in their village for the last 25 years, but the railway people did not satisfy their demand. So the villagers thought that they would build a station by collecting their own money. He collected 21 lakh rupees and built his own railway station. Most of the 3,000 people living in the village are farmers. The villagers contributed to the best of their ability, या तो capacity, and construction began in January 2008. There are a large number of people in the village who need to go to Gurgaon, Delhi and Rewa. There are students who go to colleges. He had to go to Halimandi or Patli to catch the train. The people of the village made great efforts to build a railway station, and finally the people of the village collected the money, and on 7 January 2010 it became the first railway station in the country which did not have a single rupee of railway. Right? ટ્રેક ટુ તાજનગરની આ એક શોર્ટમાં મેં તમને સ્ટોરી કહી દીધી. Now we learn second part, name is Sitapur's light. Let's start. Before starting this part, we learn some new words about this story. આપણે આ સ્ટોરી સ્ટાર્ટ કરતા પહેલાં તેના ન્યૂ વર્ડ્સ વિશે જોઈ લઈએ. રૂરલ એટલે ગ્રામીણ, હાઉસહોલ્ડ એટલે ઘર, સોલર પાવર મીન્સ સૌર ઉર્જા, એન્ટરપ્રાઇઝ એટલે સંસ્થા, કોસ્ટ એટલે ખર્ચ, પ્રોવાઈડ મીન્સ પૂરું પાડવું, ચીપ એટલે સસ્તું, સ્મોકલેસ ધૂમ્રરહિત, સોર્સ મીન્સ સ્ત્રોત, ગ્રાન્ડ એટલે ભવ્ય, ઇવેન્ટ મીન્સ પ્રસંગ, બેનેથ મીન્સ
ની નીચે, સ્કોર્ચિંગ બળબડતું, મિડ ડે એટલે બપોરના સમયને મિડ ડે કહેવાય છે. ક્યુરિયસ ઉત્સાહી યા તો ઉત્સુક. પ્રોસિડિંગ મીન્સ કાર્યવાહી. એન્ડ વાઇડ આઇટ મીન્સ કુતૂહલપૂર્વક. આ ન્યૂ વર્ડ્સ હતા. ઓલ સ્ટુડન્ટ્સ હેવ ટુ રાઇટ ધીસ ન્યૂ વર્ડ્સ ઇન યોર નોટબુક કમ્પલસરી. બધા જ સ્ટુડન્ટ્સે આ ન્યૂ વર્ડ્સ તમારી નોટબુકમાં કમ્પલસરી લખવાના છે. ઓકે. We will also look at paragraph wise question answer in this unit as well so that the unit can be easily understood. આપણે આ યુનિટમાં પહેલાં પણ કહ્યું હતું તેવી જ રીતના પેરેગ્રાફ વાઇઝ આપણે ક્વેશ્ચન આન્સર જોતા જઈશું. એક પેરેગ્રાફમાંથી મેં 3 કે 4 ક્વેશ્ચન આન્સર પૂછ્યા છે તેને આપણે જોતા જઈશું કે જેથી આપણને ઇઝીલી સમજણ પડી શકે. લેટ્સ સ્ટાર્ટ. ઇન રૂરલ ઉત્તર પ્રદેશ or 60% of households are without power. ઉત્તર પ્રદેશના એક ગ્રામીણ વિસ્તારમાં, ઉત્તર પ્રદેશનો એક ગામનો એવો એક વિસ્તાર હશે તેમાં 60% એટલે 60% જેટલા ઘરોમાં વીજળી નહોતી. પાવર મીન્સ વીજળી એટલે લાઇટ નહોતી. પહેલાંના જમાનામાં તો એવું જ હતું કે લાઇટો હતી જ નહીં, પણ 60% એવું હતું ઉત્તર પ્રદેશમાં કે ત્યાં આગળ લાઇટ જ નથી. સીતાપુર ડિસ્ટ્રિક્ટ ઇઝ વન સચ પ્લેસ વિથ નો પાવર. લાઇટ નથી એવી જ એક વીજળી વગરની જે જગ્યા છે કઈ છે? સીતાપુર ડિસ્ટ્રિક્ટ મીન્સ જિલ્લો. લાઇટ વગરનો જે જિલ્લો કયો છે? સીતાપુર. A small social enterprise called મેરા ગાંવ પાવર, શોર્ટ ફોર્મ છે MGP, is trying to change things. મેરા ગાંવ પાવર MGP નામની એક નાની સામાજિક સંસ્થાએ આ જે પરિસ્થિતિ હતી કે લાઇટ નથી તેને ચેન્જ કરવાનો પ્રયત્ન કરી રહી છે. They are putting 2 solar panels at a time. તે અત્યારે આ વખતે શું કરે છે કે 2 સોલર પેનલ મૂકી રહ્યા છે. In just over a year, MGP has connected more than 305,000 3,500 customers to solar power mini-grids at a village level. આશરે 1 વર્ષમાં MGPએ આ ગામમાં 3,500થી વધારે ગ્રાહકોને, કસ્ટમર્સને સોલર પાવર મિની-ગ્રીડ સાથે જોડ્યા છે. ઓકે. ઉત્તર પ્રદેશનો એક ગ્રામ્ય વિસ્તાર છે જેમાં 60% ઘરમાં વીજળી નથી. આ એક એવી વીજળી વગરની જે જગ્યા છે તે સીતાપુર જિલ્લો છે. મેરા ગાંવ પાવર નામની એક સામાજિક સંસ્થા છે તેણે આ જે વીજળી નથી એવી પરિસ્થિતિને બદલવાનો પ્રયત્ન કર્યો હતો. એટલે એમણે શું કર્યું કે 2 સોલર પેનલ ગામમાં મૂકી. આશરે 1 વર્ષમાં MGPએ એટલે મેરે ગાંવ પાવર જે છે તેમણે 3,500થી વધારે કસ્ટમરને સોલર પાવર મિની ગ્રીડ સાથે એમણે જોડ્યા છે. ઓકે, ક્લિયર. એના ક્વેશ્ચન આન્સર જોઈએ. What is the main problem in rural Uttar Pradesh?
રૂરલ ઉત્તર પ્રદેશનો મેઇન પ્રોબ્લેમ શું હતો? ધ મેઇન પ્રોબ્લેમ ઇન રૂરલ ઉત્તર પ્રદેશ ઇઝ ધેટ અવર 60% ઓફ હાઉસહોલ્ડ્સ આર વિધાઉટ પાવર. શું હતો કે 60% ઉત્તર પ્રદેશમાં લોકો એના ગ્રામ્ય વિસ્તારના લોકોમાં વિધાઉટ પાવર વીજળી નહોતી. હાઉ ઇઝ એમજીપી ટ્રાઇંગ ટુ ચેન્જ થિંગ્સ? MGP are trying to change things by putting 2 solar panels at a time. What is the result of MGP's efforts? As a result of MGP's effort, more than 3,500 customers are connected to solar power mini grids at the village level. Okay. Look at this solar panel picture. આ જે છે એ સોલર પેનલનું પિક્ચર છે કે જે એ ગામમાં આવી રીતે સોલર પેનલ મૂકવામાં આવતી હતી. નેક્સ્ટ, વિલેજ બાય વિલેજ MGP is building a network of low-cost solar microgrids that provide 2 LED lights and a mobile charging point to all paying households at a cost of 25 rupees per week. That is cheaper than kerosene, which can cost almost double across a month. Solar power as a smokeless source of light comes with added benefits to customer health. શું કહ્યું છે પેરેગ્રાફમાં? વિલેજ બાય વિલેજ MGP is building a network of low-cost solar microgrids that provide 2 LED lights and a mobile charging point to all paying households at a cost of 25 rupees per week. એક પછી એક ગામમાં MGPએ લો કોસ્ટ મીન્સ ઓછી કિંમતના સોલર માઇક્રોગ્રિડ્સનું નેટવર્કનું એક ઊભું કર્યું કે જેના દ્વારા ખર્ચ આપતા ગ્રાહકને 2 LED લાઇટ અને એક મોબાઈલનું ચાર્જિંગ પોઈન્ટ અઠવાડિયે 25 રૂપિયાના દરે જોડી આપ્યું. શું કર્યું? 2 LED લાઇટ્સ આપી અને એક મોબાઈલનો ચાર્જિંગ પોઈન્ટ આપ્યું. અઠવાડિયાના કેટલા રૂપિયા? 25 રૂપિયા આપવાના. That is cheaper than kerosene, which can cost almost double across a month. તે કેરોસીન કરતાં કેવું હતું? ચીપ મીન્સ ચીપર એટલે સસ્તું. કેરોસીન કરતાં તે સસ્તું હતું કારણ કે એક મહિનામાં કેરોસીનનો ખર્ચ કેટલો આવતો હતો? ડબલ આવતો હતો. એક જ મહિનામાં કેરોસીનનો એ લોકોને ખર્ચ ડબલ આવતો હતો. એટલે આ જે લાઇટ હતી LED લાઇટ અને મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ તે 25 રૂપિયા આપવાના દર અઠવાડિયે. સૌર ઉર્જા એટલે સોલર પાવર એ પ્રકાશનો એક ધૂમ્ર રહિત એટલે સ્મોકલેસ મીન્સ ધૂમ્ર રહિત સ્ત્રોત હોવાથી કસ્ટમરના સ્વાસ્થ્ય માટે એમની હેલ્થ માટે વધારે બેનિફિટ હતો. કે કેરોસીન તો કેટલું આમ ધુમાડાવાળું હોય ને, પણ આ LED લાઇટ જે છે એનાથી ધુમાડો થાય નહીં. કે પહેલાંના જમાનામાં તો એવું જ હતું કે કેરોસીનથી હવે ચૂલા ઉપર ખાવાનું જમવાનું બનાવવાનું હતું એટલે ફૂંક મારીને ધુમાડો કેટલો બધો થતો હતો કે જેનાથી આપણી હેલ્થને પણ નુકસાન થતું હતું. એટલે એ ટાઈમે કેરોસીન ખૂબ જ મોંઘું આવતું હતું. તેથી LED લાઇટ્સ આપવામાં આવી કે જેથી કસ્ટમર જે હતા
મીન્સ ગામના લોકો જે હતા તેમના હેલ્થને બેનિફિટ રહે. વોટ ઇઝ એમજીપી ડુઈંગ? એમજીપીએ શું કર્યું? એમજીપી મીન્સ મેરા ગાંવ પાવર. MGP is building a network of low-cost solar microgrid that provide 2 LED lights and mobile charging point to all paying households at a cost of 25 rupees per week. MGPએ શું કર્યું? ઓછી કિંમતના સોલર માઇક્રોગ્રીડ્સનું નેટવર્ક જે હતું એ ઊભું કર્યું અને 2 LED લાઇટ્સ અને મોબાઈલ ચાર્જિંગ ગ્રાહકોને આપ્યું અઠવાડિયાના 25 રૂપિયાના દરે. વોટ આર ધ એડવાન્ટેજીસ ઓફ સોલર પાવર? સોલર પાવરનો એડવાન્ટેજ શું છે? તો સોલર પાવર ઇઝ ચીપર ધેન કેરોસીન. ફર્સ્ટ એડવાન્ટેજ કે સોલર પાવર જે હતું એ કેરોસીન કરતાં કેવું હતું? સસ્તું હતું. એન્ડ બીઇંગ અ સ્મોકલેસ સોર્સ ઓફ લાઇટ ઇટ ઇઝ ગુડ ફોર ધ કસ્ટમર્સ હેલ્થ. બરાબર. સોલર પાવર એના એડવાન્ટેજીસ શું હતા? બેનિફિટ્સ. તો સૌથી પહેલાં તો કે એ સસ્તું હતું કેરોસીન કરતાં, અને બીજું કે ધુમાડા રહિત હતું. બરાબર. અને ઇટ ઇઝ ગુડ ફોર ધ કસ્ટમર્સ હેલ્થ, કે કસ્ટમર્સ જે હતા તેમની હેલ્થ માટે ખૂબ જ બેનિફિટ હતું, એટલે લાભકારક હતું, ગુડ હતું. What facilities does MGP provide with a network of low-cost solar microgrids? MGP provides 2 LED lights and the mobile charging point with the network of low-cost solar microgrids. Okay. આ એ જ પિક્ચર છે સોલર માઇક્રોગ્રીડ્સનું, કે જે આવી રીતે તેને મૂકવામાં આવતું હતું. નેક્સ્ટ પેરેગ્રાફ. Installing a microgrid is a grand event in the village and everyone gets involved. ગામડામાં એ જે વિલેજ હતું એમાં માઇક્રોગ્રીડ ઊભી કરવામાં આવી, કે એક જે છે ભવ્ય પ્રસંગ હોય છે અને દરેક જણ તેમાં રસ લે છે. ઇન ધ વિલેજ ઓફ દમદમપુરાવા ધ ટીમ મેપ્સ ધ વિલેજ હાઉસ બાય હાઉસ beneath the scorching midday sun, working out where to place each wire so as to connect customer to the power source. દમદમપુરાવા નામના એક ગામમાં, દમદમપુરાવા જે છે એક ગામ છે, તેમાં બપોરના એટલા બધા ખૂબ જ બળબડતા તડકામાં એક ટીમ ઊભી કરવામાં આવી હતી, કે જે ઘરે ઘરે ફરીને આખા ગામનો એક મેપ તૈયાર કર્યો, કે જેથી એ નક્કી કરી શકાય કે ગ્રાહકને, એટલે જે કસ્ટમર જે છે તેમને પાવરનો સ્ત્રોત સાથે જોડવા માટે દરેક વાયર ક્યાં મૂકી શકાય. બરાબર. કે આખા બધી ટીમે બપોરના એટલા તાપમાં આખા ગામમાં ફર્યા, નકશો તૈયાર કર્યો કે સોલર પેનલ જે છે બધાને પાવર સોર્સ મળી શકે એટલા માટે હવે તાર કેવી રીતના મૂકવા, તાર જોઈન્ટ તો કરવા જ પડશે. વીજળી માટે અત્યારે કેટલા બધા થાંભલા ઊભા કરવામાં આવે છે, તાર જોઈન્ટ કરવામાં આવે છે વાયરને. તો એ ટાઈમે ગામના લોકો એક ટીમ ઊભી કરી હતી અને એ ટીમ આખા ગામમાં ફરીને નક્કી કરતી હતી કે ક્યાં આગળ વાયર સેટ કરવો. Some householders join in while others look on, calling out orders or watching the curious proceedings wide-eyed. અમુક લોકો શું કરતા હતા? આ કામમાં જોડાયા હતા, કે એ કામમાં એ જે ટીમ હતી એમને હેલ્પ કરતા હતા, જ્યારે બીજા લોકો શું કરતા હતા? ઊભા ઊભા ઓર્ડર આપતા હતા
અથવા તો રસપ્રદ કાર્યને ક્યુરિયસ કુતૂહલપૂર્વક તેને જોતા હતા કે આ ટીમ જે છે એ કેવી રીતના કામ કરે છે તે ઊભા ઊભા જોતા હતા. અમુક લોકો ઓર્ડર આપતા હતા કે આ વાયરને આ રીતના સેટિંગ કરવું ને એવી રીતના ઓર્ડર આપતા હતા. ક્વેશ્ચન આન્સર એના જોઈ લઈએ. વાય ડઝ ધ ટીમ મેપ ધ વિલેજ? ધ ટીમ મેપ ધ વિલેજ ટુ વર્ક આઉટ where to place each wire so as to connect the customer to the power source. Why is installation of a microgrid a grand event? Installation of microgrid is a grand event because everyone gets involved in it. Some join in while others look on, calling out orders or watching the proceedings with curiosity and surprise. Okay, so students, today's in this video we learn about Sitapur's light story, but this story is not finished. The story is still going on, but we will see it in the next video. Thank you.